સાંભળો 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 સર્વે ગામજનો સાંભળો. એક ખાસ અગત્યની જાહેરાત કરવાની છે, તો બધા સાંભળજો. અને હા જીગુ, આ વખતે વરસાદની આગાહી નથી, એટલે તું મગજમાંથી કાઢી નાખજે કે દર વખતે વરસાદની આગાહી કરવા જ આવે છે. એ તો ટોપી દાદા શેની આગાહી છે? હુકામ પાછું આ ગામને ભેગું કર્યું છે? વરસાદની આગાહી નથી તો તમે કહી દીધું, નકર હું પૂછવાની જ હતી કે હમણાં આજે અઠવાડિયા પહેલા ગામને ભેગું કર્યું તો ના પાછું ભેગું કર્યું. એ આગાહી કરી, વરસાદ પડવાનો હતો ત્યાં તો પડી ગયો. તો હવે નવી હું આગાહી છે, હું તમારે કહેવાનું છે ગામને, ઈ તો હવે ચાલુ કરો. જીગુડી તું મૂંગી રે તો ચાલુ કરે ને, તને આટલું બધું બોલવાનું કોણે કીધું તું? ઘડીક મૂંગી રે ને. ગોગડી ઈ મૂંગી નહીં રે. જઈએ ગામ આખું ભેગું થાય ને ગમે એ જાહેરાત કરવાની હોય ને તે ગામ આખામાં એક આ જીગું જ બોલશે, બીજું કોઈ નહીં બોલે. તે જોવું હોય તો જોઈ લેજે તારે. બોલવું તો પડે જ ને, અઠવાડિયા 10 દી આખું ગામ ભેગું કરે તેને પૂછવું નહીં? હા ભાઈ પૂછી લેજે, પણ પેલા હું જાહેરાત કરે છે ને સાંભળી લે અને એને બોલવા દે, વારો આવવા દે ટોપી દાદાને. બોલો દાદા, હું જાહેરાત કરવાની છે? ફાઇનલ વાતું પતી ગઈ તો હું ચાલુ કરું. હા ભાઈ ચાલુ કરો ને ટોપી દાદા, વાતો પતી જ ગઈ તમારી. તો સાંભળો, આંબાલાલ પટેલની જ આગાહી છે, પણ આ વખતે ગરમીની આગાહી છે. ગરમી એટલી પુષ્કળ પડવાની છે કે એની વાત જ જવા દો. એટલે ખાસ જાહેરાત કરવાનું અમને કીધું છે. અને હારે મારી બાજુમાં ડોક્ટર ઊભા છે, એટલે ડોક્ટરે તમને સલાહ સૂચન આપશે. પણ અમારી એટલી જાહેરાત છે કે નાના બાળકો, વૃદ્ધો, મહિલાઓ કે બીમાર વ્યક્તિઓએ સવારે 10 થી બપોરે 4 વાગ્યા લગી ગામની બહાર કે ઘરની બહાર નીકળવાનું નથી. ખાસ કાન ખોલીને બધા સાંભળી લેજો. એનું કારણ છે કે આ વખતે ગરમી જેટલી પડવાની છે, લૂ એટલી ફેંકવાની છે કે તમે બહાર નીકળશો, જો ગરમીમાં આવી ગયા તો તમે બીમાર પડશો. એટલે ખાસ આ ગામ ભેગું કરીને જાહેરાત કરવાનું અમને ઉપરથી ઓર્ડર છે. એ ટોપી દાદા, એક વાતની સોખવટ કરો તો આંબાલાલ પટેલ કયા કયા પ્રકારની આગાહી કરે છે ઈ તો સોખવટ કરો. વરસાદની કરે, યુદ્ધની કરે, આ વખતે આ ગરમીની કરે છે, કેટલી ઈ આગાહી કરે છે ઈ અમને ખબર નથી પડતી. વિજુ બેટા, આંબાલાલ પટેલ જાણકાર છે, એટલે ઈ જે વસ્તુ જાણે ને ઈ પબ્લિકને કહે અને પબ્લિક માટે ઈ ફાયદારૂપ થાય, એટલે ઈ આગાહી કરે છે. હવે મારી આગાહી પૂરી થાય છે. હવે ડોક્ટર સાહેબ આવ્યા છે, ઈ તમને કહે આગળની વસ્તુ શું કરવું શું નહીં. તો બોલો, ભારત માતા કી જય. તો સાંભળો સર્વે ગામના ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો, આ વખતે આ ગરમી એટલી પડવાની છે, જો તમે કાળજી નહીં રાખો તો તમે બીમાર પડશો. ખોટા અમારી જેવા ડોક્ટરોને તમારે પૈસા દેવા જોઈએ, એના કરતાં તમે સાવચેત રહ્યો તો તમારા માટે ફાયદો છે. આવતીકાલથી 4 દિવસ માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કામ ન હોય તો ઘરની બહાર નહીં નીકળવાનું. બાળકોને ખાસ 10 થી 4 રમવા બહાર નહીં નીકળવાનું. વૃદ્ધો છે જે વડીલો, મોટી ઉંમરના, એ લોકોને બિનજરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવું જ નહીં. અને ગરમી જેટલી પડવાની છે કે તમે ઘરની બહાર નીકળશો તો તમે લૂની ઝપટમાં આવી જાઓ તો તમે બીમાર પડશો. તમને કોઈને એવું લાગે કે ભાઈ ઝાડાની અસર હોય કે ઉલટી થઈ હોય તો તમે સીધા જ મારા દવાખાને આવી જજો. હું તમને દવા આપી દે, એટલે તમારે કોઈ પણ બીમારી છે એ આગળ નહીં વધે. એટલે ખાસ મગજમાં રાખજો, કાલથી 4 દિવસ માટે બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળતા. અને વૃદ્ધો, મહિલા અને બાળકો તો ખાસ કામ ન હોય તો ઘરની બહાર નીકળવું જ નહીં. તમને કાંઈ પણ એવી વધારે તકલીફ લાગે તો તમે મને ફોન કરી શકો છો. હું ઇમરજન્સીમાં તમારી ઘરે આવીને તમારી સારવાર કરે. આ હું આપણા ગામ પ્રત્યેનો જે પ્રેમ છે એ તમને કહું છું. મારે કોઈ એક્સ્ટ્રા પૈસા નથી જોતવા. એટલે આટલું એક મગજમાં રાખજો. ઇમરજન્સી હોય, તમે દવાખાને ન પૂગે ગમ હોય તો મને ફોન કરજો, હું તમારી ઘરે આવીને સારવાર કરે. હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કયો. ડોક્ટર સાહેબ, હવે તો અમારે હું તમને કેવું, તમારી જે ફરજમાં આવતું હતું એ તો તમે કહી દીધું. હા બેટા, મેં મારી ફરજ પૂરી કરી છે, પણ તમારે તમારા શરીરને હાંસવું હોય તો પ્લીઝ 4 દિવસ કોઈ ઘરની બહાર નહીં નીકળતા. હાલો, હવે કોઈ કામકાજ હોય તો તમે મને ફોન કરી શકો છો, અથવા તો મારા દવાખાને આવજો. હેન્ડલ ને છોકરાઓ, ધ્યાન રાખજો. ખોટા 4-5 દિવસ રમવા બહાર નહીં નીકળતા, બેટ દડે રમવા. બપોર વસાળું આખું તમે શેરીમાં જ કાઢો છો. 4 થી 5 દી ઘરે જ રહેજો. બહાર નીકળ્યા છો કોઈ? એ જીગુ માસી, તો અમારે રમવું ક્યારે? અમે બપોર વચ્ચે જ ઘડીક નવરા હોય ને અમારે રમવું હોય. એ
એ કાળિયા તને મગજમાં બે છે કે નહીં? હમણાં કઈ ગયા બપોર વિશે રમવાના દીકરા, મજા બગડશે તો ખબર પડશે. હાંજે નો રમાય, હાંજે છે ને દિવાળીમાં પછી તમારે રમવાનું. બપોર વિશે તો બહાર નીકળતા જ નહીં. હાલો બધા પોતપોતાના ઘર ભેગા થાવ. છોકરાને કીધું ઘર ભેગું થવાનું, તો આપણે હું અહીં કઈ કામ છે? હાલો આપણે સાનામુના ઘર ભેગા થાય. ગોગડી આંબાલાલ પટેલ નું મને એક મગજમાં નથી બેસતું. કેટલા પ્રકારની ઈ આગાહી કરે છે. 10 દી ને 15 દી એકાઈ આગાહી તો હોય જ. વરસાદની ન હોય તો ગરમીની હોય, ગરમીની વરસાદ ન હોય તો યુદ્ધની હોય. ફલાણું કરે, ઢીકડું કરે, એટલે આગાહી જ કર્યા કરે. એમાં તારું શું જવાનું? એ આગાહી કરે છે, એમાં એ આગાહી કરે છે એટલે તો આ બધી પબ્લિક ને ફાયદો થાય છે. આ વરસાદની આગાહી કરે કેટલું ખેડૂતના દીકરાને નુકસાનીમાંથી બચાવે. ગરમીની આગાહી કરે તે આપણા શરીર હાટું કરે છે. આગાહી કરે એમાં આપણે જ બધાને ફાયદો છે. હા એ વાત હાચી હો ગોગડી. આંબાલાલ પટેલ આગાહી કરે ને એટલે લગભગ બધી હાચી જ પડે છે, અને એમાં આપણે પબ્લિક ને જ ફાયદો થાય છે. એ તો કેવું પડે હો. હાલો પૈતું હોય તો ઘર ભેગું થવું છે. તમે હું એટલી બધી ઉતાવળ કરો? તમારે કઈ ઘરે જઈને કામ છે? કઈ ભેહું દોવી છે? મારે કાંઈ કામ નથી, પણ ટાઈમે ઘરે તો જવાય ને. હા ભાઈ હાલો આગળ જાવ, ઘર ભેગા જ થાવું છે. ગોગડી આ વખતે આ એક વસ્તુ હારી કરી. ગામના પાદરમાં નહીં આ તળાવના કાંઠે રાખ્યું ને, કેવો મસ્તીનો ઠંડો પવન આવે છે. એટલે અહીંયા તો એમ થાય કે હજી 2 કલાક રહી જાય એટલો મસ્ત ઠંડો પવન આવે છે. તળાવને કાંઠે ગામ ભેગું કર્યું ને એ હારામાં હારું કર્યું. યા ગરમીની આગાહી કરવા નથી ને એટલે જ આ તળાવના કાંઠે રાખ્યું. એ હારું હાલો હવે આગાહી પતી ગઈ, કામે પતી ગયું. હવે બધા પોતપોતાના ઘરે જાઓ. એ ગામ ને કેતી તું હાલ ની ઘર ભેગી થાને. અડધું ગામ તો વહી ગયા, બધા ઘરના જ ઊભા. એટલે કહું છું કે ટાઈમે ઘરે વયા જાય તો કોઈને તડકો લાગે નહીં, લૂ લાગે નહીં. એ બધાય સમજદાર જ છે, બધાય પોતપોતાની રીતે વિયા જાય. તું ઘર ભેગી થા હાલ. લે ડોસી તમે કયા પાછળથી આવીને ઊભા રહી ગયા? સાંભળીને હું આગાહી કરી. તમારી જેવડી ઉંમરના ને તો ઘરની બહાર જ નથી કરવાનું, તોય અહીં તળાવના કાંઠે આવી ગયા. જીગુ બેટા, મારે એટલું હાલવું હોય ને એટલે હલાઈ જાય, અને હું આગાહી કરે છે એ સંભળાઈ જાય એટલે આવી હું. એ ડોસી માં હવે આપણે તડકો ફૂલ પડશે. હવે તો ઘર ભેગા થાવ. હવે હું એ કામ છે. હા હા જીગુ, હવે જો જાવું જ છે. ધીમે ધીમે હાલી જાય, તડકો થાય ને પેલા ઘરે પૂગી જાય. અને સાંભળ્યું ને 4-5 દિવસ ઘરની બહાર જ નહીં નીકળતા, નકર કોણ દવાખાને લઈ જાય. હા જીગુ બેટા, મેં બધું સાંભળ્યું. 4-5 દી હું તો અઠવાડિયું 10 દી ઘરની બહાર નહીં નીકળું. હાલો હવે તારી આ ગામ પંચાયત પતિ હોય તો હાલતી થા. મારે મોડું થાય, ઘરે કામ છે. એ તારે કામ છે, મારે કામ જ છે. હું કઈ નવરી નથી. આ તો તળાવના કાંઠે ઠંડો પવન આવતો તો ઘડીક વાતું સીતું થાય અને ગરમી ન થાય એટલે ઊભી હતી. હાલો બધા હવે પોતપોતાના ઘરે વ્યા જાવ, કામકાજ પતી ગયું છે. અને જે રીતે આગાહી કરીને એ રીતે બધાય વરતજો, ધ્યાન રાખજો પોતપોતાના શરીરનું. જીગુડી હવે તારે આવું છે કે હું જાઉં? હવે આપણી બે સિવાય કોઈ નથી વધ્યું, જો જરાક. હાલ સીધું ઘર ભેગ્યું થાય, નકર ગામ ભાળશે ને તો એમ કે આ બે હાવ નવરીન્યું જ લાગે છે. એટલે તો કયું ની ગુડું છું, સાનમુની ઘર ભેગી થાય ને બધાય વિયા ગયા. હાલ હાલતી થા. તો પણ હું ક્યાં નવરી છું? મારે ઘરે એટલું કામ પડ્યું છે. આ તો ઘડીક ભેગા બધા થયા હોય, હસી ખુશીની વાતો કરી મજા આવે. તળાવના કાંઠે ઠંડો પવન આવે છે, ઘડીક ઊભી રહી ગઈ. બાકી મારે કેવી નવરાઈ છે આવી, અને મારે કેવી ગામ પંચાયત કરવાની નવરાઈ છે હું ઊભી રહું. હાલો આવો ઘર ભેગા બધા. દોસ્તો આ વિડિયો ખાલી હસી મજાક માટે બનાવવામાં આવ્યો તો. આમાં જે કાંઈ વસ્તુ બોલ્યા કે કીધી એ કોઈ સિરિયસ લેવી નહીં, ખાલી મજાક હતી. તમે લોકો બધા દાંત કાઢો એટલા માટે આ વિડિયો બનાવવામાં આવ્યો તો પ્લીઝ કોઈ સિરિયસ લેવો નહીં. આ વિડિયોમાં કોઈ આગાહી હારે કાંઈ લેવા દેવા નથી. પ્લીઝ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને બધા લોકો સુધી શેર કરજો. આવજો બધા, જય શ્રી કૃષ્ણ.